નમસ્કાર. કહીએ છીએ ને કે રામ મંદિરની વાત આવે છે. આજે પાછો રામ મંદિરના પ્રતિષ્ઠાનો દિવસ છે. એનું આજે જેને કહીએ ને કે જેમ બર્થડે આવે છે, પ્રતિષ્ઠાનો દિવસ પણ આવે છે, એટલે પાટોત્સવ કહી શકીએ આપણે ગુજરાતી ભાષામાં. તો ક્યાંક આપણે એ દિવસને યાદ કરવા માટે પણ ભૂલી ગયા હોઈએ છીએ, પણ આજે સતત યાદ રહેતું હોય છે. રામનું નામ આવે અને રામને યાદ ના કરીએ એવું બહુ ઓછું બનતું હોય છે. ઘણો ટાઈમથી તમારી સાથે નથી આવ્યા, પણ કંઈક આજે રામના નામ સાથે આગળ વધવાની નેમ રાખી અને આગળ વધશું. લોકો કહે છે ને કે કર્યા કર્યા સૌ કરે, કરે ને સધ્યું કામ. આ બધું સાંભળ્યું, ઘણું બધું સાંભળ્યું. ભાષા, સાહિત્ય, સ્થાનિક પ્રશ્નોની વાતો અથવા તો ક્યાંક ખૂટતી કડીઓ, એ જ લઈને સાથે આગળ વધવાની નેમ છે. અને આજે ભગવાન શ્રી રામના નામ સાથે જ આપણે આગળ વધવાનું નક્કી કરીએ છીએ. દરરોજ કંઈક ને કંઈક આપવા માટે તૈયાર થવું, વાતો કરવી, એના કરતાં કંઈક અલગ કરી અને લોકોને માહિતી આપવી, સચોટ માહિતી આપવી, સમાચારોની સાથે સમાચારોની સંજ્ઞાન લઈ સમાચારની ખૂટતી કડીઓ અથવા સમાચારની અંદર જે મહત્ત્વની વાતો છે એ સંદર્ભની વાતો હવે આગળ કરવા જઈ રહ્યા છીએ. કારણ કે ઘણી વખત એવું બનેલું છે કે હિન્દીમાં જવું, ગુજરાતીમાં જવું કે અંગ્રેજીમાં જવું, પણ ગુજરાતી અને હિન્દીમાં આગળ વધશું. સાથે સાથે ક્યાંક ધાર્મિક બાબતોમાં પણ આગળ વધવાની ગણતરી છે. તો ધીમે ધીમે, જેમ કહીએ ને કે ધીરે ધીરે રેવના, ધીરે સબ કુછ હોય, માલી સિંચે સોગડા, ઋતુ આયા ફળ હોય, એ રીતે ધીરે ધીરે આગળ વધવાની શક્યતાઓને આગળ લઈ જશું. સમય પ્રમાણે દરરોજ કંઈક ને કંઈક હોય જ છે. કોઈ એવી વાતો હોય છે કે જો લોકોને જાણ નથી, અથવા તો જાણ છે તો જ્ઞાન નથી. ક્યાંક અધુરાશ છે, ક્યાંક અધૂરાપણું છે, ક્યાંક હકીકત નથી મળતી, તો ક્યાંક અફવાઓથી આગળ વધી રહ્યા છે. ધીરે ધીરે સમાચારોના સંજ્ઞાન લઈ રોજબરોજના સમાચારો ઉપરાંત પણ કંઈક અલગ આપવું એ બાબતે આગળ વધી અને દરરોજનું કંઈક ને કંઈક પણ કરવું એ વસ્તુ વિચારીને આગળ વધી રહ્યા છીએ. આપ કોઈ પણ વસ્તુ વિચારીએ કે કરવું છે અને એ નિયમિત આપણે રાખશું. ટૂંક સમયમાં કંઈક સમય નિર્ધારિત કરી અને આગળ વધશું, જેની પણ જાણ આપને આ માધ્યમ દ્વારા કરવામાં આવશે. નમસ્કાર.